ભુજના છઠ્ઠીવારી રિંગ રોડ ઉપર આવેલ સૌથી જૂની મહિલા સંસ્થા ભુજ મહિલા મંડળના પુનઃનિર્મિત સીવણ વર્ગને અર્પણ કરવામાં આવ્યું હતું. આ પુનઃનિર્મિત સીવણ વર્ગનું કચ્છ મોરબીના સાંસદ અને કાર્યક્રમના અધ્યક્ષ વિનોદ ચાવડાના હસ્તે સંસ્થાને અર્પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી તેમજ અતિથિ વિશેષ તરીકે ધનજી કરસન, રામજી વરસાણી, એડવોકેટ શંકરભાઈ સચદે, રમીલાબેન મહેતા હાજર રહ્યા હતા. આ સીવણ વર્ગ ભૂકંપમાં ધ્વસ્ત થયું હતું, પરંતુ 15 લાખના ખર્ચે નવનિર્માણ થયું છે. આ સીવણ વર્ગમાં સીવણ શીખવાડવાની સાથે બાલમંદિર અને સંગીતના સાધનોથી બાળકોને શીખવવામાં આવે છે અને તે શીખ્યા બાદ તેઓ પોતાના પગભર થાય છે. આ સીવણ વર્ગમાં પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, પૂર્વ સાંસદ પૂનમબેન જાટ, દેવજીભાઈ આહિર સહિત અનેક દાતાઓ દ્વારા સંસ્થા ફરી ધમધમી ઉઠી છે. આ પ્રસંગે પ્રમુખ પુષ્પાબેન વૈદ્ય, ઉપપ્રમુખ ભાનુબેન પટેલ, મંત્રી કાશ્મીરાબેન ભટ્ટ અને ખજાનચી જયશ્રીબેન ઠક્કર સહિતના બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 16/11/36 થી આ સંસ્થા શરૂ થઈ છે. ધરતીકંપમાં એ બધા જ મકાનો પડી ગયા હતા. ત્યાર પછી ફરીથી પુનર્જીવિત અમે કરી છે અને લગભગ 2001 થી શરૂ કરીને આજ દિવસ સુધી સળંગ આ સંસ્થામાં સીવણ, બાલમંદિર, સંગીતના વર્ગો એમ જ નૃત્યના વર્ગો અને ગિટારના વર્ગો અને ડ્રમ સેટ, કીબોર્ડ આ બધા વર્ગો અહીં ચાલે છે. અમારું ધ્યેય એટલું જ છે કે લોકોને ગમે એમ કરીને લાભ મળે, એ લોકો પોતાની પ્રગતિ કરે, પોતે રોજગારી મેળવે અને પોતાના જીવનમાં આગળ વધે, એટલો જ અમારો હેતુ છે. અમે લોકોએ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ તેમજ અન્ય દાતાઓને પહેલ નાખી અને જોતજોતામાં અમને આ બધાનો સહકાર પૂર્ણ રીતે મળ્યો અને આજે આ સંસ્થા અમારી પુનર્નિર્મિત થઈ ગઈ છે. બધાનો રૂપિયા 15 લાખના ખર્ચે આ સંસ્થાનું આ સીવણ વર્ગનું નિર્માણ થયું. આ સંસ્થા આખી ભૂકંપમાં તહસ-નહસ થઈ ગઈ હતી, પણ દરેક વખતે સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી, સાંસદ શ્રી પૂનમબેન જાટ, ધારાસભ્ય શ્રી દેવજીભાઈ આહિર તેમજ સ્વર્ગસ્થ શ્રી પ્રેમલતાબેન રંગવાલા જે દાનગંગા વહાવડાવી એના દ્વારા આ સંસ્થા આજે ભુજ કેન્દ્રના પ્રાઇમ વિસ્તારમાં છઠ્ઠીવારી રિંગ રોડ ઉપર એકદમ ધમધમતી આ સંસ્થા છે. અહીં વિવિધ વર્ગો 7 પ્રકારના વર્ગો ચાલે છે. બાલમંદિર વર્ગ, સીવણ વર્ગ અને સંગીતના વિવિધ વાદ્યોની તાલીમ આપતા વર્ગો, જેમાં તાલીમ લઈને બહેનો અને બાળકો પગભર થાય છે. એની અમને અત્યંત ખુશી છે.